સુરતના વરાછામાં ધમધમતા કૂટણખાના પર રેડ, કારખાનામાં અપાતી સ્પા જેવી સુવિધા। સુરતમાં સ્પા હોટેલ પર ધમધમતા કૂટણખાના હવે કારખાનામાં પહોંચી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે। વરાછા વિસ્તારમાં આવેલા ઘનશ્યામનગરમાં ધમધમતા કૂટણખાના પર રેડ કરવામાં આવી હતી। વરાછા પોલીસની રેડમાં 4 લલનાઓ, 4 ગ્રાહકો અને 2 એજન્ટ સહિત કુલ 10 મળી આવ્યા હતા। પોલીસે તમામને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઇન્ડસ્ટ્રીયલમાં ચાલતું કૂટણખાનું। વરાછા પોલીસે લાંબા સમયથી ઘનશ્યામનગરની શેરી નંબર 20 માં 242 નંબરના મકાનમાં ઉપરના માળે દરોડા પાડ્યા હતા। ઘનશ્યામનગર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અહીં મોટી સંખ્યામાં એમ્બ્રોઇડરીના યુનિટ ધમધમી રહ્યા છે। રેસિડન્ટની સાથે સાથે મોટી સંખ્યામાં ઇન્ડસ્ટ્રીયલ યુનિટ આવેલા છે, જેમાં બાતમીના આધારે આજે વરાછા પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી। સ્પા જેવી વ્યવસ્થા ઊભી કરાઈ હતી। પોલીસે રેડ કરી ત્યારે 5 રૂમો મળી આવ્યા હતા, જેમાં કડંગી હાલતમાં 4 લલનાઓ અને 4 ગ્રાહકો મળી આવ્યા હતા। સમગ્ર ગોળખ ધંધો એજન્ટ મારફતે ચલાવવામાં આવતો હતો। 2 એજન્ટને પણ ઝડપી લેવામાં આવ્યા છે। લલનાઓને મુક્ત કરાવવાની સાથે સાથે સમગ્ર કૂટણખાનું કેવી રીતે ચલાવવામાં આવતું હતું તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।